સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં 80 જામજોધપુર વિધાનસભા વિસ્તારની વિશાળ પદયાત્રા યોજાઈ. આઝાદીના મહાન શિલ્પી, લોખંડી પુરુષ અને ભારતના એકીકરણના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના પાવન અવસરે 80 જામજોધપુર વિધાનસભા વિસ્તારમાં સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને ભવ્ય અને વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરદાર સાહેબના આદર્શોને વાગોળીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પદયાત્રામાં 80 જામજોધપુર વિધાનસભા હેઠળ આવતા જામજોધપુર, લાલપુર તથા ભાણવડ વિસ્તારના નાગરિકો, પદાધિકારીઓ, અધિકારીઓ અને સમર્થકો વિશાળ સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. પદયાત્રાનો પ્રારંભ દળ દેવળિયાથી થયો હતો અને તે સડોદર સુધીના 8 કિલોમીટર સુધીના માર્ગ પર આગળ વધી હતી. સમગ્ર યાત્રા દરમિયાન ગામોના લોકોએ અપાર ઉમંગ અને ઉત્સાહ સાથે પદયાત્રાનું સ્વાગત કર્યું હતું. ઢોલ, નગારા, ફૂલહાર અને જયઘોષ સાથે ઠેર ઠેર લોકોએ ઉમળકાભેર યાત્રાને આવકારીને સરદાર સાહેબની વિરાસતને યાદ કરી હતી. ગ્રામજનોએ આ પાવન અવસરે સરદાર સાહેબને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરતા વિધાનસભા હેઠળ આવતા તમામ ગામોની માટી અને જળ એકત્રિત કર્યા હતા. આ એકત્રિત માટી અને જળનો ઉપયોગ કરીને દળ દેવળિયા ખાતે એકતા વડનું રોપણ કરવામાં આવ્યું હતું, જે ઘટનાએ સરદાર સાહેબના એક ભારતના સંદેશને જીવંત બનાવીને સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સાંસદ પૂનમબેન માડમે આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને તેમના રાષ્ટ્રનિર્માણના અવિસ્મરણીય યોગદાન પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે સરદાર સાહેબના આદર્શો, એકતા અને અખંડિતતાનો સંદેશ આજે પણ આપણા સૌ માટે પ્રેરણારૂપ છે. આ પદયાત્રા માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ રાષ્ટ્રના આ મહાન સપૂતને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો એક સંકલ્પ છે. સાંસદશ્રીએ વધુમાં જણાવ્યું કે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સપનાને સાકાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિભિન્નતામાં એકતા અને એક ભારત શ્રેષ્ઠ ભારત જેવા સૂત્રોને ચરિતાર્થ કર્યા છે. વડાપ્રધાને સરદાર સાહેબના વિચારોને માત્ર જીવંત જ નથી કર્યા, પરંતુ આ વિરાટ વ્યક્તિત્વને વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી વિરાટ પ્રતિમા દ્વારા શ્રદ્ધાંજલિ આપીને શ્રેષ્ઠતમ કાર્ય કર્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલે બનાવેલ અખંડ ભારત 2047 સુધીમાં વિકસિત ભારત બને તે માટે આપણે સૌએ સંકલ્પબદ્ધ થઈને યોગદાન આપવું અનિવાર્ય છે. દરેક નાગરિક સમરસતા અને એકતાના ભાવ સાથે વિકસિત ભારતની આ યાત્રામાં સહભાગી બને અને સ્વદેશી અપનાવી દેશના આર્થિક વિકાસમાં પોતાનું યોગદાન આપે તે સમયની માંગ છે. આ યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ મઈબેન ઘરસર, જામજોધપુર તાલુકા પંચાયત પ્રમુખ જસુબેન રાઠોડ, જામજોધપુર નગરપાલિકા પ્રમુખ કંચનબેન ગોસ્વામી, લાલપુર તાલુકા પંચાયત પ્રમુખ પ્રવીણસિંહ જાડેજા, લાલપુર પ્રાંત અધિકારી સંજયસિંહ અસવાર, વિમન કગથરા દિલીપભાઈ ભોજાણી, દરેક ગામના સરપંચો, તાલુકા તથા જિલ્લા પંચાયતના સભ્યો તથા બહોળી સંખ્યામાં વિસ્તારના નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. ગુજરાતના પનોતા પુત્ર, દેશના પૂર્વ ગૃહપ્રધાન અને લોહ પુરુષ જેમને ભારતને અખંડ ભારતની અમૂલ્ય ભેટ આપી એવા સરદાર સાહેબની જ્યારે આપણે સૌ 150મી જન્મજયંતિ ઉજવી રહ્યા હોય ત્યારે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા એક યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ એ જ યુનિટી માર્ચ એસી વિધાનસભા એટલે જામજોધપુર વિધાનસભા ખાતે એનું આયોજન વહીવટીતંત્ર દ્વારા અને સાથે સ્થાનિક અલગ અલગ સંગઠનો દ્વારા કરવામાં આવ્યું છે. તો આ યુનિટી માર્ચ અંતર્ગત આપ જોઈ શકો છો એ મુજબ ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચો, અલગ અલગ સંગઠનના પ્રતિનિધિઓ, મોટી સંખ્યામાં બહેનો, યુવાનો, બાળકો બધાય આ યુનિટી માર્ચમાં આજે જ્યારે ભાગ લઈ રહ્યા હોય ત્યારે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી હંમેશા અલગ અલગ મંચો ઉપર કહે છે કે સરદાર સાહેબે આ દેશને એક અમૂલ્ય ભેટ આપી છે. એ તો આપણે સૌ ભારતીય નાગરિક તરીકે જાણીએ જ છીએ, પણ કાયદેસર એમના જે વિચારો હતા એને ચરિતાર્થ કરવાનું અથવા એમને અમલમાં મૂકવાનું કામ પણ આજે મોદી સાહેબે એમના નેતૃત્વમાં પ્રધાનમંત્રી તરીકે 2014થી લઈને અત્યાર સુધી મૂક્યું છે. એ વિભિન્નતામાં એકતાની વાત હોય કે અલગ અલગ એક ભારત શ્રેષ્ઠ ભારત હોય, આ બધા જ સ્લોગન અને સ્લોગનના માધ્યમથી એ પ્રકારના કાર્યો જો કોઈએ કાયદેસર કેન્દ્ર સરકારમાં રહી અને કર્યા હોય તો આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ કર્યા છે. એક વિરાટ વ્યક્તિત્વને એક એવી જ વિરાટ પ્રતિમા દ્વારા પણ શ્રદ્ધાંજલિ આપવાનું કાર્ય
માનનીય પ્રધાનમંત્રીશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી એમને કર્યું છે, અને એમની વાતમાં એ પોતે કહે છે કે સરદાર સાહેબનું ના કાર્યો જેટલા મોટા હતા, એમને આ અમૂલ્ય ભેટ જે ભારત દેશને એક ભારતની આપી છે, 562 રાજ્યોને એ વખતે અલગ અલગ બધા જ જે આપણા એ સમયે જે રાજ્યો હતા એને એક કરી અને એક ભારતનું જે નિર્માણ કરવાનું કાર્ય એમને જે કર્યું છે એ કદાચ આપણે કોઈ વિચારી પણ ના શકીએ એ પ્રકારનું એક કામ છે. અને ગમે એટલી ઊંચી પ્રતિમા આપણે એમની કરીએ તો એ શ્રદ્ધાંજલિ એ વિરાટ વ્યક્તિત્વને ઓછી જ પડવાની જ. એટલે જ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું કાયદેસર નિર્માણ કરી એમાં આખા દેશના ખેડૂતોનું યોગદાન હોય એ પ્રકારે આખા દેશમાંથી લોહું પણ એકત્રિત કરી અને એ પ્રતિમામાં એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારે સાચી આપણા તરફથી એટલે કે દેશના નાગરિકો તરફથી જો કોઈ શ્રદ્ધાંજલિ આપણે સરદાર સાહેબને આપી શકીએ એવું હોય તો મને લાગે છે કે 2047 સુધીમાં એમને જે અખંડ ભારતની ભેટ આપણે આપી છે એ જ અખંડ ભારત આવતા દિવસોમાં વિકસિત ભારત એટલે કે વિશ્વમાં સૌથી વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત થાય એ આપણે સૌ આપી શકશું. અને દરેક નાગરિક માત્ર સમરસતાથી એક થઈ, કારણ કે પોતે એકતાના આગ્રહી હતા એટલે જ સ્ટેચ્યુ ઓફ યુનિટી એમની જ પ્રતિમાનું નામ આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રી ખૂબ વિચારી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નામ આપ્યું છે. ત્યારે આપણે બધાએ એમને સાચી શ્રદ્ધાંજલિ યુનાઇટેડ રહી એટલે કે એક રહી અને આપી શકશું. ત્યારે ભારત મજબૂતીથી એક થાય, સમરસ થાય અને દરેક નાગરિક ભારતની આ પ્રગતિમાં એટલે કે વિકસિત ભારતની આ યાત્રામાં પોતાનું યથાશક્તિ મુજબનું યોગદાન આપે. અને એ વિકસિત ભારતની પરિકલ્પના આપણે ચરિતાર્થ કરવી હશે તો માત્ર સ્વદેશીના આગ્રહી રહી અને આપણે એ વિકસિત ભારતની પરિકલ્પનાને પણ ચરિતાર્થ કરી શકશું. એટલે આપણે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરીએ, સ્વદેશીના આગ્રહી બનીએ સ્વદેશી વસ્તુઓના, અને સાચા અર્થમાં વિકસિત ભારતના આ નિર્માણમાં નાગરિક તરીકે એક રહી, સમરસ રહી, સ્વદેશીના આગ્રહી બની સ્વદેશીનો ઉપયોગ કરી અને આપણે યોગદાન આપીએ એ પ્રકારનો સંકલ્પ આપણે આજે જ્યારે યુનિટી માર્ચ માટે નીકળ્યા હોય ત્યારે સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ રૂપે આપણે આપણા તરફથી આજે સંકલ્પ લઈ અને આવતા દિવસોમાં અમૂલ્ય ભેટ આપણી ભાવિ પેઢીને, કારણ કે એ ભેટ એક ભારતની અખંડ ભારતની આપણે સૌને જે પ્રાપ્ત થઈ છે એ જ ભેટ વિકસિત ભારતની આપણી ભાવિ પેઢીને આપણે સૌ આપીએ એવું આપણે સૌ સાથે મળીને આજે સંકલ્પ કરીએ એવા એક આહ્વાન સાથે ખૂબ સરસ સુંદર આયોજન અને ખૂબ મોટી સંખ્યામાં નાગરિકોના પાર્ટિસિપેશન બદલે હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને વહીવટીતંત્રને અને સ્થાનિક નાગરિકોને, કાર્યકર્તાઓને, ચૂંટાયેલા પ્રતિનિધિઓને આજે આ આયોજન બદલ, સફળ આયોજન બદલ અને ઘર ઘર સુધી આ સંદેશ પહોંચે એ પ્રકારની વ્યવસ્થા માટે પણ હું ખૂબ ખૂબ એમને અભિનંદન પાઠવું છું.